નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદનું એલર્ટ। 12 કલાકમાં 124 તાલુકામાં મેઘમહેર। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, અમદાવાદ, પાટણમાં હળવા વરસાદની આગામી 24 કલાકમાં આગાહી। મેગા સિટી અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ફુલાવર, ટામેટા, ચોળાફળી, ભીંડા, રીંગણના ભાવમાં કિલો દીઠ 10 થી 15 રૂપિયાનો વધારો। અદાણી સીએનજી ગેસના ભાવમાં ફરીથી 2 રૂપિયાનો વધારો ઝીંકાયો। ભાવ પ્રતિ કિલો 90.2 રૂપિયાએ પહોંચ્યો। 2026ના વર્ષમાં કુલ 10 રૂપિયાનો વધારો। રિક્ષા ચાલકો અને સીએનજી વાહન ચાલકો પર પડશે વધારાનો બોજ। જમ્મુ કાશ્મીરના પૂંછ અને કિશ્તવાડામાં વાદળ ફાટતા 11 લોકોના મોત। 250 જેટલા વાહનો પાણીમાં તણાયા। અમરનાથ વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી। ભારે વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકસાન। વરસાદ ખેંચાતા વરસાદ દેવને રીઝવવા લોધરાણી ગામે સદીઓ જૂની પરંપરા જીવંત થઈ। ઢોલ નગારા સાથે ઢૂંઢિયા દેવની મૂર્તિ બનાવી ઘરે ઘરે જઈ વરસાદ માટે કરવામાં આવી પ્રાર્થના। આરટીઓના નિયમોમાં મોટો ફેરફાર। વાહન ટ્રાન્સફર અને એનઓસી માટે હવેથી પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું। વલસાડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્ય માટે નવી 3 સિસ્ટમ થઈ સક્રિય। 4 દિવસ માછીમારો માટે ચેતવણી। નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 93 તાલુકામાં વરસાદ નોંધાયો। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,42,420 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,19,890 રૂપિયા જોવા મળી। મોદી હાય હાય, ભાજપ સરકાર હાય હાય, આઝાદી હમ લેકે રહેંગે જેવા નારા અમદાવાદમાં લાગ્યા। દિલ્હીમાં ચાલી રહેલા ઉપવાસના વાંગચૂકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતરતા અટકાયત। દિલ્હીના જંતર મંતરના પડઘા ગુજરાતમાં પડ્યા। સુરતમાં બેંકના લોકરમાંથી 45 લાખના 3 ગોલ્ડ બિસ્કિટ બદલાઈ ગયા। 300 ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ સોનું નીકળ્યું। વેપારીના પત્નીને લગ્ન સમયે કરિયાવરમાં મળ્યા હતા દાગીના। નવસારીના જલાલપોરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। રસ્તાઓ પાણીમાં ગરકાવ। અમદાવાદ, ગાંધીનગર, વલસાડ સહિત 57 તાલુકામાં વરસાદ। આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આપી આગાહી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા। 12 કેસ પોઝિટિવ। આરોગ્ય મંત્રીએ યોજી બેઠક, પણ મૃત્યુઆંક ન કરાયો જાહેર। બાળકોને તાવ, શરદીની કાળજી રાખવા કરવામાં આવી અપીલ। કોરોનાના નિષ્ક્રિય અવશેષો શરીરમાં છુપાયેલા 4800 દર્દીઓ પર કરવામાં આવેલા રિસર્ચમાં થયો ખુલાસો। લાંબા સમય સુધી દર્દી રહે છે બીમાર। કપાસના વાવેતર પર હેક્ટર દીઠ ₹14,000ની સહાય। અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ। અરજી કરવા માટે 7/12ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક। કપાસના બિયારણનું બિલ જરૂરી। મહત્તમ 2 હેક્ટર દીઠ ₹28,000નો મળશે લાભ। પોલીસે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોને જંતર મંતર પરથી હટાવવા લાઠીચાર્જ કર્યો। સીજેપીના પ્રવક્તાઓની જેપી નડ્ડા સાથે મુલાકાત। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની 3 માંગણીઓ રજૂ કરવામાં આવી। ઉનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત। પેટમાં દુખાવો, 2 દિવસ તાવ આવ્યો, ઉલટી અને બેભાન થયો। ભાવનગર સરટી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર તોડ્યો દમ। કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં 70થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી। 50થી વધુ પોલીસ કર્મીઓ પણ ઘાયલ અવસ્થામાં જોવા મળ્યા। પેરુમાં 5.5ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 5 લોકોના મોત, 300થી વધુ લોકો બેઘર થયા। સિકાયા નજીક 10 કિલોમીટર ઊંડે કેન્દ્રબિંદુ નોંધાયું। કાચા મકાનો પડી જવાથી લોકો થયા બેઘર વગરના।
ભારતમાં ડેન્ગ્યુની પ્રથમ વેક્સિનને મળી મંજૂરી 4 થી 60 વર્ષ સુધીના વયના લોકો લઈ શકશે કંડેગા રસીના ડોઝ 2 થી 3 મહિનાના અંતરે આપવામાં આવશે ડોઝ અમેરિકા અને ઈરાનના તણાવથી બ્રેન્ટ ક્રૂડ $90 પાર એક જ અઠવાડિયામાં 16% વધારો ભારતમાં પણ મોંઘવારી વધવાનું જોખમ વિદેશી રૂપિયાનું રોકાણ પર દબાણ નોંધાયું મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો તો અમદાવાદમાં મોતના તાંડવ બાદ હવે ફાયર વિભાગ જાગ્યું ફટાકડા ફેક્ટરી પર બુલડોઝર ફેરવી 147 સ્થળોએ તપાસ અને 4 એકમો સીલ કરવામાં આવ્યા ગેરકાયદેસર ચાલતા ફટાકડાના કારખાના પર કાર્યવાહી દહેજમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹2212 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો 23 જિલ્લાઓમાંથી 877 કેસમાં પકડાયેલો નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો 278 પોલીસ કર્મચારીઓના અધિકારીઓને પણ સન્માનિત કરાયા સુરતમાં 2 બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર પ્રેમ લગ્ન કરનાર પત્નીની રડતા રડતા 2 હાથ જોડીને હર્ષ સંઘવીને પતિએ આજીજી કરી સંતાનો માટે પત્નીને ફરીથી અપનાવવા તૈયાર વરસાદી માહોલમાં કંકોડાની બજારમાં ભારે માંગ 1 કિલોના 190 થી 210 રૂપિયા બોલાયો ભાવ શહેરના લોકોને કંકોડાનું શાક ખાવાનો ક્રેઝ વધતા માર્કેટમાં કંકોડાની ડિમાન્ડ અને ભાવમાં થયો વધારો અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની થયેલી ચોરી બાબતે રાહુલ ગાંધીએ મોદીને લખ્યો પત્ર દરેક ટ્રસ્ટના ખાતા જાહેર થાય અને તમારું મૌન સ્વીકાર નહીં ચોરી મામલે પોલ ખોલવા મોદીને નમ્ર અપીલ કરી ગુજરાતમાં આજે પેટ્રોલની સરેરાશ કિંમત પ્રતિ લીટર 101.58 રૂપિયા ભાવ જોવા મળ્યો જ્યારે ડીઝલની લીટર દીઠ કિંમત 98.75 રૂપિયા સીએનજી ગેસના ભાવ 84 થી 90 રૂપિયા કિલો દીઠ જ્યારે ડોલરના ભાવ 96.42 રૂપિયા નોંધાયા ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના પાકોના બજાર ભાવ તો મેથીના ભાવ પ્રતિ 20 કિલોએ ₹1185 થી 1210 રૂપિયા બાજરીના ભાવ 420 થી 490 રૂપિયા રાઈના ભાવ 1375 થી 1465 રૂપિયા નોંધાયા એરંડાના ભાવ 1368 રૂપિયાથી લઈને 1417 રૂપિયા જીરાના ભાવ 3800 થી લઈને 4135 રૂપિયા ઘઉંના ભાવ 470 થી 515 રૂપિયા વરિયાળીના ભાવ 1370 થી લઈને 1750 રૂપિયા નોંધાયા રાજગરાના ભાવ 1650 થી લઈને 1810 રૂપિયા જ્યારે રજકાના બિયારણના ભાવ 7200 થી લઈને 9400 રૂપિયા નોંધાયા મિત્રો સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરવા વિનંતી અને રોજ સવારે આવા તાજા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી